સેલ્ફી પોઈન્ટ પાસે આવે. મોજીલા મકવાણા અને સિંગલ સુપર કિંગના કેપ્ટન સેલ્ફી પોઈન્ટ પાસે આવે ટોસ માટે. પહેલી 2025 5th એડિશન પહેલી નોકઆઉટ સ્ટેજ હવે સ્ટાર્ટ થશે. સિંગલ સુપર કિંગના કેપ્ટન રોશનભાઈ સિંગલ આપણી વચ્ચે આવી ગયા છે. મોજીલા મકવાણાના અમારા કેપ્ટન અને આરપીએલના પ્રેસિડેન્ટ એવા મનીષભાઈ મકવાણા અહીંયા ટોસ માટે તમારી રાહ જોવામાં આવે છે. અનિલભાઈ બામાણી પ્લીઝ તમને નિવેદન છે, સેલ્ફી પોઈન્ટ પાસે આવ્યો અને નેક્સ્ટ મેચનું ટોસ આપણા હાથે ઉડાવવાનું છે. અનિલભાઈ બામાણી. એક વખત આપણી આ સમાજની બેન દીકરીઓ માટે જોરદાર તાલીઓથી એમને વધાવો. ખૂબ જ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. જ્યાં રન નતો ત્યાંથી એક રન કાઢી લીધો. આરવીવી રોકર્સ વર્સિસ આરવીવી ચેલેન્જર્સ. આરવીવી રોકર્સ બેટિંગમાં છે, ચેલેન્જર બોલિંગમાં છે. ગુડ શોટ અને એની સાથે આ બાઉન્ડ્રી, 4 રન માટે બોલ. સિંગલ સુપર કિંગ્સ અને મોજીલા મકવાણાના કેપ્ટન્સ આપણી અહીંયા ઉપસ્થિત છે. સાથે સાથે અનિલભાઈ બામાણી પણ ઉપસ્થિત છે. નેક્સ્ટ મેચ ક્વાર્ટર ફાઇનલ મેચ હશે. સિંગલ સુપર કિંગ્સે ખૂબ જ સરસ કમબેક કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ અભિનંદન. ખૂબ જ સરસ સ્કોર મારેલો 59 રન્સનો. સો હવે હું અનિલભાઈ બામાણીને નિવેદન કરીશ કે એમને ટોસ ઉડાવે. કોલ કોણ આપશે? મનીષભાઈ. યસ. એન્ડ ટોસ વિનર ઇઝ મોજીલા મકવાણા. મનીષભાઈ, ગ્રુપ એ માં આપની જે ટીમ છે 3 મેચમાંથી 3 મેચ જીતી ચૂકી છે. તો હવે આજ ગ્રુપ મેચ ખતમ થઈ ગઈ છે અને હવે એક પ્રકારનું નોકઆઉટ રહેશે. તો આપની શું સ્ટ્રેટેજી છે? કોઈ ચેન્જીસ વગેરે? સ્ટ્રેટેજી નહીં, અમે ખાલી બેસિક ફોલો કરી રહ્યા છે કે જે બેટ્સમેનને જે ટાર્ગેટ આપ્યું છે એ લોકો કમ્પ્લીટ કરી રહ્યા છે અને બોલરને પણ અમે કહી રહ્યા છે કે રિસ્ટ્રિક્ટ કરો. એમને પણ ટાર્ગેટ આપ્યું છે કે આનાથી વધારે ના જવા જોઈએ. એનું ધ્યાન રાખવાનું અને અકોર્ડિંગ ટુ ફિલ્ડ આપણે એને બોલ કરવાનો છે. તો તમે ટોસ વિન છો તો હવે તમે શું ડિસિઝન લીધું, શું ચૂઝ કરશો? અમે ફિલ્ડ ફર્સ્ટ આરવીવી રોકર્સના કેપ્ટન ફિલ્ડ ફર્સ્ટ ચૂઝ કર્યું છે અને પછી ચેસ કરશે. ચેન્જ કરી રહ્યા છે. સિંગલ સુપર કિંગ્સ આપનું પહેલી બેટિંગ છે. ગઈ લાસ્ટ મેચમાં આપણે ખૂબ જ સરસ કમબેક કર્યું, ખૂબ જ સરસ પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા, સારો એવો સ્કોર મારેલો 59 રન્સનો. ફરી એક મેચ છે અગેન્સ્ટ મોજીલા મકવાણા. શું સ્ટ્રેટેજી રહેશે તમારી અત્યારે? સેમ ટાર્ગેટ. ખૂબ જ સરસ, સેમ ટાર્ગેટ રહેશે. એમને આશા છે કે 60 રન્સનો એમને ટાર્ગેટ આપશે મોજીલા મકવાણાને. બેસ્ટ ઓફ લક બંને ટીમને. ફર્સ્ટ ક્વાર્ટર ફાઇનલ છે. યસ, અને ખૂબ અભિનંદન ક્વાર્ટર ફાઇનલ્સમાં આવવા માટે મોજીલા મકવાણા અને સિંગલ સુપર કિંગ્સ. ભાઈઓ અને બહેનો તાળીઓથી વધાવો ફર્સ્ટ ક્વાર્ટર ફાઇનલિસ્ટને. ધોલકિયાના પ્લેયર્સ, ધોલકિયાના આરવીવી રોકર્સ વર્સેસ આરવીવી ચેલેન્જર્સ.
ખૂબ સરસ. ટુ બોલ જે જે બેટિંગ કરી રહ્યા છે બેનું નામ શું છે? બેટિંગ કરી રહ્યા છે બેનનું નામ શું છે? હિતાંશી. હિતાંશી. સામે જે અહીંયા બેટિંગ ખૂબ જ ચપલતાપૂર્વક સિંગલ ડબલ કન્વર્ટ કરી રહ્યા છે, બાઉન્ડ્રી મારી રહ્યા છે. 9 રન જોઈએ છે, 23 રન થઈ ગયા છે અત્યારે. હા, 13 બોલમાં 9 રન જોઈએ છે, 13 બોલમાં 9 રન. 13 બોલમાં 9 રન જોઈએ છે. ગીતાબેનની ટીમ આ વખતે જોરશોરમાં છે, ખૂબ જ સારી મહેનત કરી છે. 4 રન આગે 4 રન. કશિશબેન દ્વારા 4 રન. મકવાણાની ટીમ અને સિંગલની ટીમ રેડી રહે. મકવાણા ટોસ વિન. ફિલ્ડ મકવાણા સોરી 5 રન જોઈએ છે હવે જીતવા માટે આરવીવી રોકર્સને. 12 બોલમાં 5 રન. ગીતાબેને બતાવી દીધું આજે રીનાબેનને કે હવે અમે પણ જીતી શકીએ છીએ. ઘી ઢળ્યું તો ખીચડીમાં તો બોલિંગ કરવા આવ્યા છે રાધાબેન. બોલિંગ કરવા આવ્યા છે હવે આરવીવી રોકર્સના સિનિયર પ્લેયર. વુમન્સની જ્યારથી મેચ આરપીએલમાં સ્ટાર્ટ થઈ છે ત્યારથી એમણે પાર્ટિસિપેટ કરે છે એવરી ઓલા. હવે ફક્ત 4 રન જોઈએ છે, 4 રન. ખૂબ જ સરસ ફિલ્ડિંગ 4 રન રોકી જાય અને એને કન્વર્ટ કરીને 1 રન જ આપ્યો ફક્ત. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન અહીંયા આરબીબી રોકર્સ દ્વારા. ઇવન ફક્ત 2 રનની જરૂર છે, 2 રન. ફક્ત 2 રન જોઈએ છે જીતવા માટે. એમાંથી 4 રન. And the winner of girls team is આરબીબી રોકર્સ. એક વખત જોરદાર તાલીઓથી આપણી આ બંને ટીમોને, લેડીઝ ટીમોને વધાવીએ, કારણ કે એમણે ખૂબ સારું અહીંયા પ્રદર્શન કર્યું છે. આપણા મેન્સ પ્લેયર કરતાં પણ એ લોકોએ વ્હાઇટ નો એટલા નથી નાખ્યા અને મિસ ફિલ્ડિંગ પણ નથી કરી. તો હેડ્સ ઓફ ટુ ધેમ એન્ડ વન્સ અગેન વેરી બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ટુ ધેમ. હવે મોજીલા મકવાણા અને સિંગલની ટીમની મેચ શરૂઆત કરે અને આ મેચના મેન ઓફ ધ મેચ રહ્યા છે ગર્લ્સ મેચ જે હમણાં થઈ છે એનો મેન ઓફ ધ મેચ છે કશિશબેન વરણ. એકવાર જોરદાર તાલિયા કશિશબેન વરણ માટે. એમને સતત 4 માર્યા છે, 4. ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન અહીંયા આરબીબી રોકર્સ દ્વારા. સો હવે અહીંયા હું એક એનાઉન્સમેન્ટ કરવા માંગુ છું. ઓકે, વિનિંગ ટીમ કશિશ મેન ઓફ ધ મેચ છે. મેન ઓફ ધ મેચ કશિશ. મેન ઓફ ધ વુમન કશિશ વરણ. હું શ્રી ગોવિંદભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ અહીંયા મેન ઓફ ધ મેચ આપવા માટે આવે. અને આ સાથે એક એનાઉન્સમેન્ટ કરવા માંગુ છું કે મનીષભાઈ મકવાણા, પ્રવીણભાઈ ચાવડા, તમે ગમે ત્યાં હો અહીંયા આવો. પ્રવીણભાઈ ચાવડા મંચ પાસે આવે. આ અંજુબેન અર્જુનભાઈ બામાણી તરફથી આ વિજેતા ટીમને
₹1001 આપવામાં આવે છે વુમન્સ ટીમને. જોરદાર તાળીઓથી ખૂબ ખૂબ વધાવો. અંજુબેન અર્જુનભાઈ બામાણી તરફથી વુમન્સની વિજેતા ટીમને ₹1001 આપવામાં આવે છે. કોંગ્રેચ્યુલેશન. ના ના આ વિનિંગ ટીમને. ના ના ઉભા રહ્યો અર્જુનભાઈ ના મનીષભાઈ મકવાણા 5 મિનિટ. મનીષભાઈ 2 મિનિટ. મેચ ચાલુ થઈ ગઈ. મેચ ચાલુ. એ પ્રવીણભાઈ આવી ગયા છે. મનીષભાઈ પ્લીઝ કન્ટિન્યુ. પ્રવીણભાઈ આ કશિશ મેન ઓફ ધ મેચ છે અને અંજુબેન અર્જુનભાઈ બામાણી તરફથી વિનિંગ ટીમને ₹1001 આપવામાં આવે છે. અર્જુનભાઈ બામાણીને પણ હું અહીંયા આમંત્રિત કરું છું. અર્જુનભાઈ બામાણી પ્લસ જોગેશ્વરી બાલ ક્રીડા ભજન મંડળ, રાઈટ ગીતાબેન, એમની તરફથી પણ વિનિંગ ટીમને ₹501 આપવામાં આવે છે. ઓહો, પ્રવીણભાઈ ચાવડા ધ ફાઉન્ડર ઓફ આરપીએલ, બંને ટીમ તરફથી બંને ટીમને ₹1001 આપવામાં આવે છે પ્રવીણભાઈ ચાવડા તરફથી. Congratulations, Kashish. All the best. સો અહીંયા તો આપણી બંને ટીમો ઉપર જાણે કહીએ ને ભગવાનની કૃપા એવા પૈસાનો વરસાદ થઈ રહ્યો છે, કારણ કે આ બધી આપણી લક્ષ્મીઓ છે. બંને ટીમોને ગોદાવરિયા પરિવાર તરફથી ₹501 આપવામાં આવે છે. સિંગલ સુપર કિંગના એક રિપ્રેઝેન્ટેટિવને અહીંયા મોકલાવો. 1001 પ્રવીણભાઈ ચાવડા તરફથી બંને ટીમોને આપવામાં આવે છે. ગોદાવરિયાની પૂરી ટીમ અહીંયા આવી જાય તો પણ સારું, કારણ કે એ લોકોને બી મનોબળ વધશે. અને ખાસ ઓસ્ટ્રેલિયાથી આપણી સાથે મેક્સવેલ ભાઈ રમવા આવ્યા છે, એમના તરફથી તમને મળી રહ્યા છે પૈસા, તો ખૂબ ખૂબ આભાર આપનો. અર્જુનભાઈ બામાણી આપ બી અહીંયા આવી જાઓ. દયાલભાઈ જાદવને હું વિનંતી કરીશ કે અહીંયા આવે. બાકી પછી બધે સો દયાલભાઈ જાદવને ખરેખર હેડ્સઅપ કર્યું, કારણ કે આ બંને દીકરીઓ છેલ્લા 5 વર્ષથી વુમન્સ ટીમને અહીંયા પાર્ટિસિપેશન કરાવી રહી છે. એમને પ્રાઉડ ફીલ થવું જોઈએ, કારણ કે બંને દીકરીઓ જ અહીંયા રમી રહી છે છેલ્લા 5 વર્ષથી ટીમ બનાવીને. સામાજિક બીજી પણ આપણી છોકરીઓને હું કહીશ કે પરિવારને કહીશ કે એ લોકો બી પાર્ટિસિપેશન કરાવડાવે અહીંયા. અને હવે બંને ટીમને કહીશ કે અહીંયા એક સાથે અહીંયા ઊભા રહી જાય બંને ટીમ. ખૂબ જ સરસ ઉત્સાહ દેખાઈ રહ્યો છે લેડીઝ ટીમને ચીયર કરવા.
આપણી વચ્ચેથી આપણા એવા શ્રી સમાજ સેવક અને આપણી સમાજ માટે તન મન ધનથી સેવા આપનાર એવા શ્રી ગોવિંદભાઈ પરમાર આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર. આપણે કે જે અહીંયા રોકાઈને તમે મહિલા